નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। આજે આપણે એક એવા મુદ્દા પર વાત કરવાના છીએ જે ગુજરાતની લાખો આંગણવાડી કાર્યકર બહેનોના જીવન સાથે સીધો જોડાયેલો છે। એમના પગારને લઈને એક બહુ મોટો નિર્ણય થવાનો છે। ગુજરાત હાઈકોર્ટના એક ચુકાદાએ હજારો પરિવારોના ભવિષ્યને એમ કહી શકાય કે એક નાજુક વળાંક પર લાવીને મૂકી દીધું છે। સ્ક્રીન પર જે આંકડો છે ને એના પર ખાસ ધ્યાન આપજો। 1.40 લાખ આ માત્ર એક નંબર નથી। આની પાછળ 1.40 લાખ મહિલાઓની, એમના પરિવારોની કહાણી જોડાયેલી છે। આટલી બધી બહેનોની રોજીરોટી આવનારા બસ થોડા જ દિવસોમાં લેવાના એક નિર્ણય પર ટકેલી છે। તો સવાલ એ થાય કે આ બધો બદલાવ, આખી વાત શરૂ ક્યાંથી થઈ? તો એનો પાયો છે ગુજરાત હાઈકોર્ટનો એક કહી શકાય કે ઐતિહાસિક ચુકાદો। એક એવો નિર્ણય જેણે આંગણવાડી કાર્યકરોના વેતન માટે એક નવો જ માપદંડ નક્કી કરી દીધો છે। હવે આ સ્લાઇડ પર જે છે ને એ આખી વાતનો સૌથી મોટો મુદ્દો છે, પૈસાનો તફાવત। તમે જુઓ, અત્યારે જે પગાર મળે છે અને હાઈકોર્ટ જે આપવા કીધું છે એમાં જમીન આસમાનનો ફરક છે। આંગણવાડી વર્કરનો પગાર મહિને 10,000 રૂપિયાથી સીધો 24,800 રૂપિયા અને હેલ્પર બહેનોનો પગાર 5,500 રૂપિયાથી સીધો 20,300 રૂપિયા। આ ખાલી આંકડા નથી વધ્યા, આ વધારો એમના જીવન ધોરણમાં બહુ મોટો સુધારો લાવી શકે છે। અને આ જે ઐતિહાસિક ચુકાદો છે ને એ આવ્યો હતો 20 ઓગસ્ટ 2025ના રોજ। આ તારીખ ખાસ યાદ રાખજો, કારણ કે બસ અહીંથી જ સરકાર માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું। 6 મહિનાની અંદર આ નિર્ણય લાગુ કરવાનો હતો। પણ એક મિનિટ, આખી લડાઈ ખાલી પગાર વધારાની જ નથી, વાત એનાથી ઘણી મોટી છે। ચાલો હવે આ બહેનોની જે બીજી માંગણીઓ છે ને એના પર એક નજર કરીએ। કુલ 17 જેટલી માંગણીઓ છે જે એમના હક અને સન્માનભેર કામ માટે ખૂબ જ જરૂરી છે। આ 17 માંગણીઓમાંથી અમુક મુખ્ય માંગણીઓ જોઈએ તો એમાં લઘુત્તમ વેતન છે, ફિક્સ પગારનો દરજ્જો છે, પછી ગ્રેચ્યુટી, પેન્શન જેવા સોશિયલ સિક્યોરિટીના લાભો, અને હા, ડિજિટલ કામ કરવા માટે સરકાર તરફથી મોબાઈલ ફોન। આ ખાલી માંગણીઓ નથી, આ તો કામ કરવા માટેની પાયાની જરૂરિયાતો છે। તમે આ શબ્દો સાંભળો, આ એક આંગણવાડી બહેનના જ શબ્દો છે। એ કહે છે કે અમને અમારા પોતાના ફોન વાપરવા માટે મજબૂર કરવામાં આવે છે અને જો ના પાડીએ ને તો પગાર કાપવાની કે નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ મળે છે। આ સાંભળીને જ ખ્યાલ આવી જાય કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે। અને હવે જે પરિસ્થિતિ બની રહી છે ને એ બિલકુલ એક પ્રેશર કુકર જેવી છે। એક સાથે ઘણી બધી વસ્તુ એવી બની રહી છે કે સરકાર પર દબાણ સતત વધતું જ જાય છે। કઈ રીતે? ચાલો જોઈએ। આ ટાઈમલાઈન જુઓ, બધું સ્પષ્ટ થઈ જશે। 12 ફેબ્રુઆરીએ દેશભરમાં હડતાળ, એના 4 જ દિવસ પછી 16 ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ અને એના 4 જ દિવસ પછી 20 ફેબ્રુઆરીએ હાઈકોર્ટની ડેડલાઇન પૂરી થાય છે। વિચાર કરો, એક જ અઠવાડિયામાં 3 મોટી ઘટનાઓ। તો આ સ્લાઇડ પર આખી વાતનો સાર છે। એક બાજુ છે 16 ફેબ્રુઆરી એટલે કે બજેટમાં જાહેરાત કરવાની એક સુવર્ણ તક, અને બીજી બાજુ છે 20 ફેબ્રુઆરી એટલે કે કોર્ટના આદેશનું પાલન કરવાની કાયદાકીય મજબૂરી। સરકાર માટે સમય બહુ ઓછો છે અને નિર્ણય બહુ મોટો છે। તો હવે આગળ શું થશે? હવે આ નિર્ણય પર છે ને ભૂતકાળમાં શું થયું હતું અને ભવિષ્યમાં જે ચૂંટણીઓ આવી રહી છે એ બંનેની અસર દેખાઈ શકે છે। ચાલો આખું ગણિત સમજીએ, અને અહીં રાજકારણનો એંગલ પણ સમજવા જેવો છે। જુઓ, રાજ્ય સરકારે છેલ્લે પગાર ક્યારે વધાર્યો હતો? 2022માં, જે ચૂંટણીનું વર્ષ હતું, અને કેન્દ્ર સરકારે 2018માં। આ એક પેટર્ન જેવું લાગે છે ને કે આવા મોટા નિર્ણયો મોટાભાગે ચૂંટણીની આસપાસ જ લેવાય છે। અને યાદ રાખજો, 2027માં ફરી ચૂંટણી આવી રહી છે। અને આ બધી ચર્ચા પછી આપણે આવીને ઊભા રહીએ છીએ એક જ મોટા સવાલ પર: શું ગુજરાત સરકાર આવનારા રાજ્ય બજેટમાં આ ઐતિહાસિક પગાર વધારાને સામેલ કરશે? આનો જવાબ તો હવે થોડા દિવસોમાં જ મળી જશે, પણ જવાબ જે પણ હોય એની અસર લાખો પરિવારોના ભવિષ્ય પર પડવાની છે, એ વાત નક્કી છે।